2027 ની અંદર જ વિસાવદર ની અંદર ગોપાલ ઇટાલિયાની સામે રાજુભાઈ કરપડા જો ચૂંટણી લડવા આવે તો શું થશે તમને બધા લોકોને હું જણાવવા જઈ રહ્યો છું આ વિડીયોની અંદર. ખાલી એક તમે ખાલી આશંકા રાખો, ખાલી એક શક્યતા રાખો કે જેમની અંદર 2027 ની અંદર ફરી વખત ચૂંટણી થવા જઈ રહી છે. આ ચૂંટણીની અંદર જો ગોપાલભાઈ ઇટાલિયા સામે રાજુભાઈ કરપડા કોંગ્રેસમાંથી હોય કે પછી ભાજપમાંથી હોય, જો આમે સામે સામે આવે તો કોણ વિજય મેળવે? ખાલી મિત્રો વાતી તો આ તમને બધા લોકો હું ઈ માટે કહી રહ્યો છું કે ગુજરાતની અંદર હાલ તમે બધા લોકો જોઈ કે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ જે ગુજરાતની અંદર માહોલ થયો છે મિત્રો, બંને વિશે જે સારી એવી દોસ્તી ત્યાં દોસ્તી તૂટીને આમ સામે જે આક્ષેપો નાખવામાં આવ્યા છે. હવે આ મામલે ખાલી તમને બધા લોકોનું ઈ માટે વિડીયો બનાવી રહ્યો છું, ખાલી આપણે શંકા લગાવી કે શું 2027 ની અંદર વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા સામે જો રાજુભાઈ કરપડા આવી જાય તો શું થશે? ખાલી આપણે શક્યતા લગાવી છે કે જો આવી જાય તો શું થશે. જ્યાં મિત્રો વાતી તો કોઈ દિવસ ગુજરાતની અંદર આવી ચૂંટણી ક્યાંય પણ નહીં જોવા મળે. કારણ કે એક બાજુ ગોપાલ ઇટાલિયા જે ગુજરાતનું એવું નામ કે ત્યાં મિત્રો વિસાવદરની અંદર છેલ્લા 10 વર્ષથી મને લાગતું કે તે હારશે, અને રાજુભાઈ કરપડા જે ખેડૂત માટે લડવા નહીં મરવા પણ તૈયાર છે અને ખેડૂત માટે જેલમાં જઈને આવ્યા છે ને અત્યારે હાલ ગુજરાતની અંદર વિસાવદરની અંદર જે સભાઓ ગોઠવી રહ્યા છે. ખાલી તમે એક શંકા રાખો કે ગોપાલ ઇટાલિયા સામે જો રાજુ કરપડા આવે તો શું થશે? જે પણ થાય જોઈએ એવું થશે ને મને લાગે છે કે આ કટોકટી થશે, બંને કોણ જીતે કોણ નહીં છેલ્લે સુધી કોઈને પણ ખબર પડવાની નથી. પરંતુ આ ચૂંટણી જો આવી વખતે આ વખતે નહીં એટલે 2027 ની અંદર થાય તો શું મિત્રો વાત કીધું જોઈએ એવું થવાનું છે. જે પણ થશે જોઈએ એવું થવાનું છે. વિડીયો શેર કરી ફોલો કરી સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.